સ્વામિનારાયણને બતાવતા નહીં. ત્યારે જોબન પગીએ તો ધડાકો કરતા કીધું કે સુંદર આગ છે એ ખરેખર આગ છે કે નહીં એની ખાતરી કરવા જરીક આંગળી તો નાખવી જોઈએ કે નહીં. એમને માની લેવું કે આગ છે. જરાક આમ નજીક હાથ લઈ જાય તો ખબર પડે કે ગરમ છે કે નહીં. આપણે દાજીએ નહીં એ રીતે હાથ નાખીએ ને એમાં જ આપણી બહાદુરી ને એમાં જ આપણી કુશળતા કહેવાય. સુંદર તારે સાથ આપવો હોય તો આપજે, બાકી આજ રાતે એની ઘોડી ન ઉપાડું તો હું જોબન વડતાલો નહીં. સુંદરજી કહે છે કે મોટા ભાઈ મારું કહેવું ભલે હું નાનો છું, તમે મોટા છો, અત્યાર સુધી તમે જેમ કીધું એમ મેં કર્યું. આજ મારી વાત ભલા થઈને તમે માનો અને બીજો કંઈક વિચાર તો કરો. ગામધણીના એ મહેમાન કહેવાય, આપણા ગામધણીની આબરૂ જાય. કાયમ સાથે રહેવું અને ગામના માલિક સાથે વેર બાંધવું એ ડાયા માણસનું કામ નહીં. પાણીમાં રહેવું ને મગર સાથે વેર બાંધવું એ તો કેવું, કારણ કે મગર પાણીમાં જ રહેતા હોય. જોબન પગી કહે છે કે સુંદર તું મને જેમ તેમ માનેસ, સ્વામિનારાયણની માણકી લઈ લઉં અને માણકી લીધા પછી કોઈને ગંધ સુદ્ધા ન આવે કે માણકી જોબન વડતાલાએ લીધી છે. કોઈને ખબર પડે તો મારી સાથે બાપુભાઈને વેર બંધાઈને મારી વિદ્યા તું જાણે છો, કોઈ મારું પગેરું કાઢી તો જોવે, હું જોબન વડતાલો એમ કહીને મૂસુએ બે ત્રણ વળ દીધા. જોઈ લો વાત સ્વામિનારાયણને. જોબન પગે કહે છે સુંદર તારી સાથે આવી બધી ચર્ચા કરવા માટે નથી આવ્યો, પણ મને કહી દે ને રાતે તું મારે હારે આવીશ કે નહીં. ઘોડી લેવાની એ વાત તો પાકી જ છે અને ગામધણીનું ઘર એને તોડવાનો એટલે ગામમાં ને ગામમાં દાડ પાડવાની હોય. કોઈક જાણીતો માણસ જો સાથે હોય તો મને સરળ પડે. તારે ભાગોળ સુધી આવવાનું, પછી મેં માણસોને બોલાવી જ લીધા છે ઘોડીને ક્યાં સંગરવી વગેરે. ત્યારે સુંદર પગી હાથ જોડીને કહે છે કે મોટા ભાઈ જેને દેવાનું હોય એને આગળથી તમે શું લેવું લેવું કરી રહ્યા છો, તો આને સમજાવવું જોઈએ ને. જોબન પગીને આંખો તરત લાલ થઈ. જોબન પગી કહે છે કે સુંદર તારો ઉપદેશ બધો તારી આગળ રાખ, મારે સાંભળવું નથી. તું આવવાનો છો કે નહીં આ કે ના કહી દે, નહીતર એકલે હાથે કામ પાર પાડીશ. તને ખબર છે આ જોબનના હાથ કેટલા લાંબા છે? જોબન પગી તો આટલું બોલતા બોલતા ઊભા થઈ ગયા અને સુંદર પગીના ઘરની બહાર નીકળી ગયા. રાત્રે પોતાને ઘેર જઈને સૂતા. જોબન પગીને ઊંઘ આવતી નથી. ખોટું કામ કરવાનું હોય ને એને કોઈને ઊંઘ ના આવે. એટલે આપણે થોડા અહીં ખોટું કામ કરવા આવ્યા છીએ તો જોબન પગીને નીંદ આવતી નથી. બોલો મેં તમને કાંઈ કીધું અને દાંત આવે એવું હું શું બોલી કયો જોઈએ તો એ તમને હસું. તમે આટલા બધા જોબન પગીનું આખ્યાન સાંભળીને બુદ્ધિશાળી થઈ ગયા એ વાત તો નક્કી જ છે. જોબન પગીએ તરત જ પથારીમાં સૂતા સૂતા પોતાના કુળદેવી અને ગેલા હનુમાનજીને યાદ કરે છે કે આજ મને ઊંઘ આવતી નથી, વળી મારો ભાઈ જ આજ મારી સામો પડ્યો, જો ઘર ફૂટશે તો ઉપાધિ થશે. ઘણી પ્રાર્થના કરી પણ જે દિવસે ભગવાન સામો ન જોવાના હોય ને તે દી પ્રાર્થના કરીને તૂટી જાઓ. ગમે એટલું કહો કે ઓલે હાથમાં જ ફૂલ પડે એવું છે ને અહીંથી પડે એવું, પણ એને ન દેવું હોય તો ન જ દે. એ સાંજે કરમાઈ જાય, પૂજારી તાણે ત્યારે હાથમાં જ મૂકે, બાકી ન મૂકે. પછી નાના હોય તોય ભલે મોટા હોય તોય ભલે. આ તો ભગવાન અર્થ છે, ક્યાંય હોય નહીં પણ છે. કુળદેવીએ હનુમાનજીએ કોઈ આજ હોંકારો દીધો નથી. હવે એક બાજુ બાકરોલના પટેલિયાઓના શબ્દો સારડીની જેમ હૃદયની અંદર ખૂંચે છે અને છેવટે જોબન પગીથી રહેવાનું નહીં. પાછલી રાતે 2 વાગ્યે ઊભા થયા. પોતાના સાધનો બધાય લીધા, ઘરની બહાર નીકળ્યા. ઘોડી તો લેવાની જ છે એટલે વાહનની કાંઈ જરૂર નથી. હવે આ બાજુ બેનું એવું સાંજે સભા પૂરી થઈ. મહારાજ મેળી ઉપર પોઢવા માટે પધાર્યા. મહારાજ કહે છે કે હવે દરવાજો બંધ કરો ને બધાય સૂઈ જાઓ. પણ રાયજીને ખબર હતી કે આજ રાતે કાંઈક નવા જૂની થવી જ જોઈએ.
કારણ કે જોબને પડકાર ફેંક્યો છે કે હું સ્વામિનારાયણની માણકી લઈશ, અને આ જે સ્વામિનારાયણની માણકી મારે આંગળે બાંધી હોય ને જોબન આવે નહીં એવું તો બને જ નહીં. માટે આવવો જ જોઈએ. રાયજી પણ બહુ શૂરવીર હતા. એટલે તૈયારીમાં જતા બાપુભાઈની ખડકીની મેળી ઉપર પલંગ ડાળેલો છે, એમાં ભગવાન શ્રીહરિ પડ્યા છે. થોડેક દૂર બ્રહ્મચારી એને એક પાર્ષદ સૂતા છે. નીચે પરસાળના ખૂણામાં ઘોડી બાંધી છે, અને ત્યાંથી થોડેક જ દૂર ડોલીઓ નાખીને રાયજી હુતાન પડખામાં ખુલ્લી તલવાર રાખી. બાપુભાઈ એના પરિવારના બીજા સભ્યો એ બધા ઘરના અંદરના ભાગમાં સૂતા છે. ખડકીની સામે મકાનની એક ઓસરી છે, અને એ ઓસરીમાં મહારાજની સાથે આવેલા 3 સંતો ભોંય પથારી કરી અને સૂતા છે. રાયજીને ખબર હતી એટલે પરસાળના એક ખૂણે દિવેલ પૂરીને દીવો ચાલુ રાખ્યો છે, કદાચ કોઈ આવે તો દેખાય. હવે આ બાજુ પોતાની તસ્કર વિદ્યાનો ઉપયોગ કરી અને જોબન પગી જરાય પણ અવાજ કર્યા વગર ઠેકડો મારીને દિવાલ ઉપર ચડ્યા, અને દિવાલને ધીમે રહી ઠેકી અને અંદર ઉતર્યા. જોઈ લીધું બાપુભાઈ ક્યાં છે, માણકી ક્યાં છે, સ્વામિનારાયણ ક્યાં છે. ઝીણી નજરે તમામ વસ્તુને એણે જોઈ લીધી. પછી વિચાર કર્યો, ઘોડી તો નજીકમાં જ છે, છોડીને જાઓ પણ દરવાજો ઉગાડવો પડે ને. એટલે ધીમે રહી અને કોઈને ખ્યાલ ન આવે, અવાજ ન થાય એવી રીતે દરવાજાને બરોબર ખોલી નાખ્યો. રસ્તો ચોખ્ખો થયો. હવે આ બાજુ મનમાં એમ થયું કે ચોરની બીક હોય એ તો કોકના પગલાંનો અવાજ સાંભળીને જાગી જાય. એટલે પોતે જે વિદ્યા શીખેલા નારાયણગીરી બાવા પાસે એ વિદ્યા અજમાવી કે પગલાંનો સહેજ પણ અવાજ ન આવે. અને માણસ ચાલ્યો જતો હોય ને તો એના શરીરની હવાનો સહેજ પણ ઝપાટોય ન લાગે. બધાય ભર નિદ્રામાં સૂતા છે આવું માને અને ચારેય બાજુ નજર કરી લીધી, અને સીધા જ્યાં માણકી ખૂણામાં બાંધી છે ને એ બાજુ ઉપડ્યા. ધીમે ધીમે જાય છે, ત્યાં તો બાજુમાં જ પલંગ નાખી અને રાયજી સૂતેલો. ઉનાળાનો સમય હશે, કાંઈ ઓઢેલું નહીં. જોબન પગીને ખ્યાલ આવી ગયો કે 8 દીકરાઓમાં શૂરવીર હોય તો રાયજી જ છે, માટે જોવાની જરૂર નથી, એ જ હોય. અને બહુ આકરો માણસ છે, પણ કાંઈ વાંધો નહીં, મારું કોઈ નામ લેતો ખરું. આમ વિચારી બાજુમાં દીવો બળે છે, રાયજી સૂતા છે, કાંઈ મોઢે ઓઢેલું નથી, આંખો બંધ છે. માણકી બાજુ જોબન પગી જાય એટલે ઓલો દીવો વચ્ચે આવે, એટલે જોબન પગી મોટા 5 હાથ ઊંચા અને પડછંદ, એટલે એનો કાળો પડછાયો રાયજીની આંખ ઉપર પડ્યો. એટલે એને મનમાં એમ લાગ્યું કોઈ નીકળું કે શું, પણ જોબન જરાક આગળ નીકળી ગયા એક ડગલું. એટલે રાયજીએ પછી આંખો કાંઈ ખોલી નહીં. એમાં ભગવાનને કરવું, ઘોડશાળમાંથી કંઈક ઉંદર વગેરે દોડતા હોય એવો જરાક અવાજ આવ્યો. જોબન પગીને એમ થયું કે અહીંયા તો કોઈ સંતાણું નહીં હોય ને, એટલે જોબન પગી 2 ડગલા પાછા ફર્યા, અને જ્યાં પાછા ફર્યા ને ત્યાં રાયજીએ એકદમ આંખો ગાડી અને આંખ ખોલી. એટલે જોબન પગીની રાયજીની આંખ એક થઈને રાયજી તરત જ ઊભા થઈ ગયા. મોઢે બોકાની બાંધેલી, કાળા કપડાં પહેરેલા, ખભે બંદૂક, કેડે તલવાર, બરોબર સજ્જ થઈને આવેલા. ને બોચાસણમાં જે વાત કાંદાસે કરેલી એ રાયજીને નજર સામે મંડી દેખાવા કે લૂંટારાના ગામમાં જવું એ મહારાજ તમારા માટે ભયજનક છે. અને તરત જ રાયજી બેઠા થઈ ગયા ને તલવાર ખેંચી અને ઊભા થઈને કહે છે, ખબરદાર, એક પણ ડગલું જો આગળ વધ્યા છો ને તલવાર તમારી શરમ નહીં રાખે. જોબન પગી તો હજડ થઈ ગયા ને પહેલી વાર જિંદગીમાં ઠંડા પડી ગયા. રાયજીનો આવો ક્રોધ જોબન પગીએ પહેલી વાર જોયો. એકદમ ઠંડા કલેજે જોબન પગી કહે છે કે રાયજી, હું તારી કોઈ વસ્તુ લેવા માટે નથી આવ્યો, તું તારે નિરાતે હુઈ જા લે. અને તારી કાંઈ પણ વસ્તુ જો જાય તારા ઘરમાંથી તો જવાબદારી આ જોબન વડતાલાની. રાયજી ઓર ગરમ થયા. રાયજી કહે છે કે તમે શા માટે આવ્યા છો, મને નહીં ખબર પડતી હોય?
હું બધું જ જાણું છું, મારા બે ભાઈઓ જાણે છે, મારા બાપુ પણ જાણે છે, અને તમને ખબર નહીં હોય, આ મેળી ઉપર જે ઢોલીઓ છે ને એના ઉપર સૂતેલા સ્વામિનારાયણ ભગવાન પણ જાણે છે. અમને બધાને જ ખાતરી હતી કે આજ તમે આવવાના જ છો. અને સાંભળી લો જોબનજી, કોઈ પડખામાં ખુલ્લી તલવાર લઈને ન સૂવે, જોવા મ્યાનમાંય નથી રાખી. હું બરોબર તૈયારીમાં છું. અને તમે એમ માનો છો કે હું સ્વામિનારાયણને માણકી લઈ લઉં? જોબન, જ્યાં સુધી રાયજી જીવતો હોય ત્યાં સુધી કોઈની તાકાત નથી કે સ્વામિનારાયણની માણકીને હાથ પણ અડાડે. અને જોબન, માણકી લેવાની ઈચ્છા હોય ને તો આવી જાઓ મેદાનમાં, કાં હું નહીં કાં તમે નહીં. હું બાપુભાઈનો દીકરો છું. રાયજી સાફ સાફ શબ્દોમાં માંડ્યા બોલવા. રાયજી કહે છે, જોબન, તમને એમ હશે ને કે અમે 4 ભાઈ છીએ, તમે 4 હો ને તો અમે 8 છીએ, અમારી સામે નહીં ટક્કર જીલાઈ, સમજ્યા? અને ઘોડીની ચોરી કરવા તમે અહીંયા આવવાના છો એ ખબર અમને કાલ સાંજની હતી. ભગવાન સૂતા નથી, ઉપર રહેલો ભગવાન પણ જાગે છે. અને જ્યાં સુધી બેઠા નથી થયા ને ત્યાં સુધીમાં જોબન ઘરની બહાર નીકળો. જોબન પગી તો ઊંડા ઉતરી ગયા. બીજું તો બધું ઠીક, ઘોડી મારે ચોરવાની છે. સુંદર સિવાય મેં કોઈને વાત કરી નથી ને એ પાછી મોડી રાતે. તો મોડી રાતે તો સુંદરજી કાંઈ રાયજીને કહેવા માટે જાય નહીં. અને ગમે એમ તોય મારો ભાઈ, એના ઉપર મને વિશ્વાસ, કોઈ દિવસ મારા વિરોધમાં બોલે નહીં. ઊભા ઊભા જોબન પગીને વિચાર આવી ગયો કે આ રાયજીને કેમ ખબર પડી ગઈ હશે કે આજે જ રાત્રે હું ચોરી કરવા જવાનો છું. જોબન પગી આટલું વિચારે ત્યાં તો રાયજી કહે છે, જોબનભાઈ, અત્યાર સુધી તમે 12 હાથ નાખતા ત્યાં સુધી અમે કાંઈ બોલ્યા નહીં, પણ તમને ગામ ધણીની પણ શરમ નથી લાગતી? જિંદગીમાં પહેલી વખત ઠંડા પડી ગયેલા જોબનજી કહે છે કે રાયજી, આટલું બધું ગરમ થવાની જરૂર નથી, મારે તો જરાક તમારા ભગવાનની પરીક્ષા લેવી હતી અને એટલા માટે આવ્યો છું. રાયજી કહે છે કે તમે સારું કામ નથી કરતા જોબનભાઈ, આનું પરિણામ સારું નહીં આવે, સમજ્યા? જોબન પગી ઠંડા કલેજે કહે છે કે તો કાંઈ નહીં, મારે કાંઈ લઈ જવી એવું જરૂરી નથી, પણ આ તો તમે એને ભગવાન કહો છો તે મેં કીધું જરાક એની પ્રભુતાઈ જોઈ લઉં. અને રાયજી, તુંય કાન ખોલીને સાંભળી લે. તમે આજ આડા ફરશો, પણ સ્વામિનારાયણ બીજે ગામ જશે ત્યારે શું કરશો? શું આઠે પાછળ પાછળ ફરશો? આવી રીતે જોબન અને રાયજીની વચ્ચે વાતચીત ચાલે છે. અને એ વખતે એક અદ્ભુત ઘટના ઘટી. આપણને એમ થાય કે આટલું બધું થયું તોય કોઈ જાગ્યું નહીં હોય, પણ આ તો બલિયસી કેવલમ ઈશ્વરેચ્છા, ભગવાનની ઈચ્છા ને પાડોશી જાગી જાય, આવી બોલાચાલી થાય તો, પણ કોઈ જાગ્યું નથી. હવે એ વખતે એક અદ્ભુત ઘટના ઘટી. રાયજીની સામે જોઈ અને જોબન પગી એની સાથે વાતચીત કરે છે. અને એ જ વખતે જોબન પગીને રાયજીની આજુબાજુમાં શસ્ત્ર સજ્જ થઈને ઊભેલા 2 પાર્ષદો દેખાયા. જોબન પગી વિચાર કરે, કહો આ કોણ હશે? હજી એ વિચાર જ્યાં પૂરો થાય ને ત્યાં તો મેળી ઉપર સૂતેલા મહારાજે જોરથી ખોખારો ખાધો. જોબન પગીને વિચાર કરે કે આ પાર્ષદનું પૂરું થયું નથી, આ ઉપર કોણ છે? જ્યાં ઉપર નજર કરે ત્યાં તો માણકી માંડી હણહણવા. જોબન પગી માણકી બાજુ જ્યાં નજર કરે ત્યાં તો આછા અંધારિયામાં સામેની ઓસરીમાં સંતો જે સૂતેલા 3, એમાં એક સંત પથારીમાં બેઠા બેઠા આંખો બંધ કરીને જાણે કાંઈક ગાઈ રહ્યા હોય એવું સંભળાયું. અને જોબન પગીના કાને આ શબ્દો અથડાયા. એ સંત જાણે કહી રહ્યા છે કે વિચારે રે વિચારે રે વિચારે વીરવારું તો ઘણું સારું રે વીર વિચારે વિચારે રે વિચારે રે વિચારે વીરવારું તો ઘણું સારું રે વીર વિચારે વિચારે રે વિચારે રે વિચારીને ચાલે જાવું કાલે રે વીર
વિચારે વિચારે રે વિચારે રે વિચારીને ચાલે જાવું કાલે રે વીર વિચારે વિચારે રે વિચારે રે સતસંગ કુસંગ તો રહે રંગ રે વીર વિચારે વિચારે રે વિચારે સતસંગ કુસંગ તો રહે રંગ રે વીર વિચારે વિચારે રે વિચારે રે દુર્લભ આ દેહી ગઈ આવે નહીં રે વીર વિચારે વિચારે રે વિચારે રે દુર્લભ આ દેહી ગઈ આવે નહીં રે વીર વિચારે વિચારે રે વિચારે રે કહે નિષ્કુળાનંદ છેલ્લી છંદ રે વીર વિચારે વિચારે રે વિચારે રે કહે નિષ્કુળાનંદ છેલ્લી છંદ રે વીર વિચારે જોબન પગીના કાને આ શબ્દો અથડાયા. જોબન પગીને એમ થયું કે જાણે મને જ કોઈક કાંઈક કહી રહ્યું છે ને એકાએકી 3-4 ઘટનાઓ એક સાથે બનતી જ્યારે જોઈ ત્યારે જોબન પગીના મન ઉપર એની બહુ ઘેરી અસર થઈ. મનમાં એમ થયું છે કે વધારે રોકાવામાં અહીંયા સલામતી નથી. આમ વિચારીને કહે છે કે રાયજી, તમારી ઈચ્છાને માન આપીને હું જાઉં છું. અધૂરું કામ હું ગમે ત્યારે પૂરું કરી લઈશ. સ્વામિનારાયણ થોડા તમારે ઘેર કાયમ રહેવાના છે. આમ કહી અને જોબન પગી ખડકીમાંથી બહાર નીકળી ગયા અને ઘેર જતા રહ્યા. રાયજી તો સૂતા, પણ આ બાજુ જોબનને ઊંઘ આવતી નથી. પથારીમાં પડ્યા પડ્યા વિચાર કરે છે. ગમે એમ હોય, હમણાં હું ધંધામાં બહુ પાછો પડતો જાઉં છું, ક્યાંય મને સફળતા મળતી નથી. આનું કારણ શું હશે? જિંદગીમાં ચોરી કરવામાં ક્યારેય હું ગયો અને ખાલી હાથે પાછો આવ્યો એવું બન્યું નથી. આ પહેલી જ વખત ભયંકર અપમાનજનક નિષ્ફળતા મને મળી અને આ નિષ્ફળતાથી હૃદયમાં બહુ જબરો આઘાત લાગ્યો. છતાંય મન તો એનું શાંત ન થયું. આ બાજુ સવારે રાયજીએ બાપુભાઈને વાત કરે કે પિતાજી તમને ખ્યાલ છે? શું? તો કે રાત્રે જોબન પગી આવેલા અને મારે એને બહુ સારી બોલાચાલી થઈ ગઈ. મહારાજની માણકીને ચોરવા માટે લેવા માટે આવેલા. મેં એને માંડ કાઢ્યા. જ્યાં સાંભળ્યું ત્યાં તો બાપુભાઈનો ક્રોધ આસમાને પહોંચ્યો અને એમણે જોબન પગીને બોલાવી લાવવા માટે 2 નોકરોને મોકલ્યા. નોકરોએ ઘરે આવીને પૂછ્યું ત્યારે ઘરેથી બધાએ એવું કહ્યું કે આજ કંઈક વહેલા ઉઠી એને બહારગામ જવાનું છે એવું કહેતા હતા અને 2-4 દિવસ આવવાના નથી એવું કહીને ગયા છે. એટલે ચાકરોએ ખબર આપી કે જોબન તો બહારગામ ગયા છે અને 2 દિવસ કંઈ આવવાના નથી. થોડીવાર પછી બાપુભાઈએ ભગવાન શ્રી હરિ સ્નાન પૂજા પાઠમાંથી પરવારીને શાંતિથી જ્યારે બેઠા ત્યારે બાપુભાઈએ વાત કરી છે કે મહારાજ, આવી રીતે રાત્રે અમારા ગામનો લૂંટારો જોબન પગી આપની માણકીને લેવા માટે આવ્યો હતો. ભગવાન શ્રી હરિ હસતા હસતા કહે છે કે અમે જાગતા હતા, અમને ખબર છે. રાયજીની સાથે જે વાતચીત થઈ ને એ પણ બધી અમે સાંભળી છે અને જોબનને બતાવવા માટે તો અમે ખોખારો ખાધો, નહીતર રાતે થોડો ખવાય. અને અમે જે પ્રમાણે ધારેલું ને એ પ્રમાણે જ બધું થયું છે. આ સાંભળીને મૂંઝાયેલા બાપુભાઈ કહે છે કે મહારાજ તમને ગમે તે લાગે, હું વડતાલનો ગામ ધણી છું. મારા માટે મોંઘામાં મોંઘા મહેમાન હોન તો મહારાજ તમે છો અને મોંઘેરા મહેમાન તરીકે પધારેલા સર્વેશ્વર એવા હે મહારાજ, તમારી ઘોડીને ચોરવા મારા જ ગામનો એક પ્રજાજન મારા ઘરનો દરવાજો તોડીને જો દાખલ થાય તો એ મારાથી સહન કેમ થાય?
અને મારું ઘર જો તૂટતું હોય તો ગામમાં બધાયના ઘરનું શું? જવાબદારી બધી મારી છે. માટે મહારાજ તમે ચિંતા નહીં કરશો. આજ મારા 2 મોટા દીકરાઓને અધિકારીઓની મદદ મેળવવા માટે હું વડોદરા મોકલવાનો છું. રાજ્ય લશ્કરની મદદ લઈ અને જોબન પગીને પકડીને એને શિક્ષા કરે જ હું છૂટક્યો કરીશ. ભગવાન શ્રી હરિ કહે છે, કરે બાપુભાઈ એવું વિચારશો નહીં, જરા કંઈક જોવો તો ખરા. અને આવું જો તમે કરશો તો તમે આશીપાત્ર ઠરશો, પણ ભેગા અમને આશીપાત્ર ઠરાવશો. તમને એટલો વિચાર નથી થતો કે એની જિંદગીમાં કોઈ દિવસ નિષ્ફળ નહીં થયેલો એવો બહાદુર જોબન પગી જેવો લૂંટારો અને એ તમારે ઘેર ઘોડીને લેવા માટે આવે અને ઘોડી લીધા વગર ખાલી હાથે જાય એવું કોઈ દી બને? કેટલા 500 ભરી બંદૂકે ઉભેલા સૈનિકોની વચ્ચેથી જો એ ઓખા મંડળની તિજોરી લૂંટીને 40,000 રૂપિયા ઘર ભેગા કરતો હોય તો તમારા 8 દીકરા અને તમે શું ગણતરીમાં બાપુભાઈ? તમે એમ માનો છો કે તમારા દીકરા રાયજીથી બીન પાછો વયો ગયો? બાપુભાઈ કહે છે કે ના મહારાજ, એમ મારાથી ડરીને તો એ પાછો જાય એવો છે જ નહીં. મહારાજ કહે છે તો એને રાયજીની બીક લાગી. ભલે તમારા રાયજી ખૂબ સુરવીર છે, એનામાં ઈશ્વર નિષ્ઠાનું અગાધ બળ છે, ભલા વીર પુરુષો પણ એની પાસે નમી પડે, પણ રાયજીથી કે તમારાથી બીન કાંઈ જોબન પગી પાછો ગયો નથી. તમે ચિંતા કરશો નહીં બાપુભાઈ, હવે પછી જોબન પગીના કુકર્મો નિષ્ફળ જશે. ક્યાંય પણ ખોટા કામ કરવામાં જોબન પગી સફળ નહીં થાય. હવે એ સત્કર્મ કરવામાં જ સફળ થશે, આવો ભગવાને સંકલ્પ કર્યો છે. 2 હાથ જોડી અને મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે હે મહારાજ, અમારા વિશે પણ તમે એવો જ સંકલ્પ કરજો. કાંઈ પણ ખોટું, કાંઈ પણ અવળું, કાંઈ પણ લુચ્ચાઈ કરવા જઈએ ને તો જોરદાર ધક્કો લગાડજો. જો અમને તમે તમારા માન્યા હોય ને તો. આવી પ્રાર્થના કરવાની શું આ પાડો બેઠા બેઠા? કરશો ને? આ ભગવાનને એવું કહેવું કે અમે ક્યાંય પણ ખોટું કામ કરવા જઈએ ને તો તરત જ અમને જોરદાર ધક્કો મારજો, એટલે સીધા જ હાલી. અને આપણને ખબર પડી જ જાવી જોઈએ કે જગતના માણસો ગમે એટલું ખોટું કરશે તોય એને સફળતા મળશે, અને હું ખરાબ ઘાટ કરીશ ને તોય એનોય મને દંડો પડશે. આ વાતની આપણને ખબર પડવી જોઈએ, કારણ કે મારી ઉપર સ્વામિનારાયણ ભગવાનનો અખંડ હાથ છે. એટલે મારું ખોટું તો ભગવાન હાલવા જ નહીં દે. આવી આમ પૂરેપૂરી હૃદયમાં તૈયારી રાખવી કે નહીં. આપણને ખોટું કામ કરતા ભગવાન જોરદાર ઝાટકો લગાડે ને કદાચ દુનિયામાં આબરૂ ખોવે તોય સમજી લ્યો કે ભગવાન આપણા હિતેચ્છુ જ છે, તો જ આવું કર્યું હોય. એવો ધક્કો લગાડે ને કે જિંદગીમાં ફરીવાર કોઈ દિવસ સામો જોવે નહીં. અને એક વાત એ પણ તમે યાદ રાખજો કે આ દુનિયાની અંદર જેટલા સફળ થયા છે એ ભગવાનની ઈચ્છા હતી એટલે સફળ થયા છે, અને જેટલા નિષ્ફળ ગયા છે એ પરમેશ્વરનો સંકલ્પ હતો એટલે નિષ્ફળ ગયા છે. બાકી માણસ તો નિમિત્ત માત્ર છે. અર્જુને યુદ્ધ કરી અને મોટા મોટા યોદ્ધાઓને માર્યા. ગાંડી ઉપર જ્યારે બાણ ધનુષ્યનો ટંકાર કરે, 10 દિશાના જે દિગ્ગજો એ પૃથ્વીના છેડાને માંડે દાઢમાં દબાવવા કે અર્જુનનું બાણ છૂટશે તો આપણી દાઢમાંથી પૃથ્વી નીકળી જશે. આવા દિગ્ગજોને પણ ધ્રુજાવનારા એવા અર્જુન, તો એની તાકાતથી કંઈ થોડા બધા રાજાઓ અસુરો મર્યા, એ તો ભગવાનની ઈચ્છા એ કરીને મર્યા. બાકી ભગવાનની ઈચ્છા જે દિવસે નહોતી તે દિવસે એનો એ જ અર્જુન, એના એ જ ધનુષ, બાણ ને ભાથો, અને એ અર્જુનને સામાન્ય ભીલ કાબાઓએ લૂંટી લીધા. બધાને કઠપૂતળાને જેમ નચાવતા હોય ને તો એ પરમેશ્વર નચાવે છે. અને આવું જેને સમજાય એ હંમેશા જિંદગીમાં સુખ આવે તોય રાજી રહે ને દુઃખ આવે તોય રાજી રહે. ભગવાનને ખોળો પાથરે, જેવી તારી મરજી, જે આપીએ મારે તો પ્રસાદ જાણીને સ્વીકાર્યા વગર છૂટક્યો જ નહીં. કારણ કે તારી ઈચ્છા વગર કાંઈ થતું નથી. એટલે મહારાજ કહે છે કે બાપુભાઈ, જોબનને માણકી ચોરવામાં મળેલી નિષ્ફળતા એ જ એને સદમાર્ગે વાળવાના શ્રી ગણેશ છે.
એટલે આપણને નિષ્ફળતા મળે તો પરમેશ્વરનો મોટો પાડ માનવો. નાનું બાળક હોય અને પહેલી વખત ચોરી કરે અને ચોરી કર્યા પછી એને ખરેખરનો માર જો મળી જાય તો તમને નથી લાગતું કે એની જિંદગી સુધરી જાય? ખાતા ખાતા પહેલાં જ કોળીએ માખ મોઢામાં વહી જાય પછી ખાવાનું ભાવે ન ભાવે ને? પણ બધું ખાઈ ગયા હોય ને પાછળથી વાટકો ચાટતા હોય ને એમાં માખ જાય તો ક્યાં ઉપાધિ હોય? જોબન પગીને બાપુભાઈ પહેલે કોળીએ જ માખ આવી. એટલે પહેલી વાર થતા ખોટા કામની અંદર નિષ્ફળતા મળે તો માણસ ક્યારેય એ બાજુ નજર કરે નહીં, પણ નબળા કામ કરે. હમણાં હું તમને દાખલો આપું. નબળા કામ કરે ને એમાં 2-5 વખત એ સફળ થાય પછી એ રીઢો થઈ જાય. પછી એકાદી વખત નિષ્ફળતા મળે ને તો એને એમ થાય કે પહેલાં 5 વખત તો સફળ થયો જ છું ને, એક વખત નિષ્ફળ થયો તો એમાં શું થઈ ગયો? હવે આપું છું દાખલો. દાખલા તરીકે શેર બજાર. એટલે હેલામ હેલો સારો દાખલો નહીં? હીરામાં બહુ સારું કમાઈ ગયા હોય, મનમાં એમ થાય કે રાત દી લોહીનું પાણી કરીએ ને દોડા દોડ કરીએ, ભાવનગરથી સુરત ને સુરતથી મુંબઈ ને મુંબઈથી બેલ્જિયમ, ત્યારે રૂપિયા ભેગા થઈએ. અને આ શેર બજારમાં તો રાતોરાત લાખોપતિ ને કરોડોપતિ માણસો થઈ જતા હોય, પૈસા ગણાય છે, જંપલાવ્યું હોય તો. અને પછી એ જંપલાવે, લાખ રૂપિયા રોકે અને એને 10 લાખની કમાણી થાય. બીજે દિવસે 5 લાખ રોકે ને 15 લાખની કમાણી થાય. ત્રીજે દિવસે 20ની બાજી કદાચ નાખે અને 50ની કમાણી થાય. અને ત્યાર પછી કદાચ 25ની નાખે ને 50ની ખોટ જાય તો આ પાછો ન પડે. કારણ કે એને ખ્યાલ છે 3 વખત તો બંદો જીત્યો છે ને, 1 વખત તો હારે, હવે બીજી વખતે જીતી જઈશ. પણ બહુ પૈસા હોય ને પહેલે દિવસે જ 5 લાખની નાખે ને એમાં હારી જાય ને તો એને બીજી બાજી નાખતા વિચાર થાય કે 5 તો ઘરના ગયા અને આમાં કંઈ જીત્યો નહીં. અને જો હજી કાંઈક આડો અવળો થાય ને જાશે તો બૈરા છોકરા રોટલા વગરના રહેશે. માટે આપણે હીરા બહુ હારા, આમાં પડાય જ નહીં. સમજાણું તમને? આ જેટલા ટીપાઈ ગયા છે ને 1-2 વખત સફળતા મળી ને એમાં ટીપાઈ ગયા છે. પહેલી જ વખતે જોરદાર જો ધક્કો લાગી જાય, ભગવાનનો પાડ માનવો કે 1 ટક મળે તો 1 ટક ખાશું, પણ આ કામ તે બહુ સારું કર્યું, હવે કોઈ દી હાથ નહીં નાખે. દૂધનો દાજેલો છાશ પણ ફૂકી ફૂકીને પીવે. અને 2-3 વખત સફળતા મળે ને તો એને એમ થાય કે આગળ સફળતા મળી જ છે ને, હિંમતે મરદા તો મદદે ખુદા, હજી જંપલાવો નહીં વાંધો આવે. અને એમ કરતા કરતા ખબર છે ને, જો ધર્મ રાજા બહુ જાણનાર, જુગારી સંગે રમ્યા જુગાર. 5ની વચ્ચે એક જ સતી દ્રૌપદી હતા ને એને ઓઢમાં મૂકી દીધા. આવી સ્થિતિ આવી. 42,000 દેશના પોતે માલિક હતા. રાજ તો ગયો પણ એકની એક 5 ભાઈઓ વચ્ચે જે સ્ત્રી હતી એને પણ મૂકી દીધી. માટે નિષ્ફળતા છે એ જ સફળતાની ચાવી છે, જ્યાં હોય તે લખ્યું હોય છે. એક વખત જિંદગીમાં ગા લાગે ને, તમને ખબર છે આ જીવ કાંઈ ભગવાન ભજે એવો નથી. ભગવાન જ્યારે ધક્કો લગાડે ને ત્યારે સમજી લેવું કે એના તરફ આપણને ખેંચવા માગે છે. તમે જેટલી પ્રાર્થના કરો, 1ની પ્રાર્થના કરો ને ભગવાન 21 આપે તો તમે માળા ફેરવો ખરા? તો નો ચૂંટણીમાં ઉભા રહેવો, વાત કરો છો. પણ આપણને ખબર છે કે રોકડો રૂપિયો આપણો આવે એમ, એટલે નિરાતે માળા લઈને બેઠા છીએ કે આ લોકમાં કોઈ ન ગણે કાંઈ નહીં. હવે દીકરાને વહુએ કાઢી નાખ્યા, માટે ભગવાન ગણે તો ગણોય. એટલે માળા લઈને એ મહારાજ તારો આધાર ને તારો આશરો છે એમ કરીને કેવા બેહી જાય ડાયા થઈને, કયો જોઈએ. હવે દીકરાને વહુ આમ હા કરતા હોય ને આમ પાણી માગો ને દૂધ આપતા હોય તો આ જીવ માળા ફેરવે એવો? આપણે કહીએ તો કે મારે લીલી વાડી જ, પણ એમાં રખડ્યા થોડું કરાય. લીલી વાડી હોય પછી ઘરે જવું જ નહીં. એટલે હૈયામાં પૂરેપૂરી ધરપત. આ સંસાર છે, સુખ ને દુઃખ તો આવે, પણ આ કથાને હંમેશા યાદ રાખવી. એક વાત ક્યારેય ન ભૂલવી, ભગવાન જે કરતા હોય એ મારું બગાડવા માટે તો ન જ કરતા હોય. બહુ સારું શરીર હોય,
અને દોડ કરતા હોઈએ અને ક્યાંય હેઠા બેહતા ન હોઈએ, સવારે આની હારે ખરીદી કરવા જાય ને બપોર પછી આની હારે જાય. ભગવાન કદાચ પગ ઝાલી લે ને તો સમજી લેવાનો કે હવે એને માળા ફેરવવાનો વિચાર હશે. પછી ફોન આવે, કાલ અમારે ખરીદી કરવા આવી છે, તમે બપોર કેડે હારે આવશો? તો તને નથી ખબર કેમ? માર ગોઠણ જલાઈ ગયા બે. કીધું ને અઠવાડિયું થયું. બદરુકિયાની દવા લીધી, વડોદરિયાને લીધી, હવે અમદાવાદ જવું જોશે. કાં અમદાવાદ ઠેઠ લાંબા થશો, મંદિર સુધી લાંબા ન થાત. ભગવાને આ કર્યું હોય તો એ આપણા હિત માટે હોય. અને તમે કદાચ એમ માનો કે ભગવાન એવું કાંઈ થોડા હિત માટે કરતા હોય, ભગવાન તો આપણું બગાડે છે. હવે તમે એમ માનો તો તમે ભગવાનને શું કરી લેવાના છો એ મને કહો. એણે કાંઈ પણ તમારું કામ બગાડ્યું તો તમે એને મારવા માંડશો? તમે એને પૂજા મૂકી દો, તમે એને જમાડતા બંધ થઈ જાઓ તો તમે એમ માનો છો કે ભૂખ્યા રહેશે? જેના ઘરે લક્ષ્મી જેવી પટરાણી હોય એ કોઈ દી ભૂખ્યા રહે? તમે મંદિરે કદાચ ન જાઓ તો તમને એમ લાગે છે કે એના મંદિરમાં કાગડા ઉડશે?